ખેડૂત નેતા રાજુ કરપડા દિવસોમાં ખેડૂતો માટે કિસાન યાત્રા લઈને નીકળ્યા છે। સૌરાષ્ટ્રમાં યાત્રા ફરી રહી છે, ત્યારે આ યાત્રા દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરો છે તે રાજુ કરપડાની સભામાં જોવા મળ્યા અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા સવાલો કરવામાં આવ્યા અને આ બાદ હવે રાજુ કરપડાએ પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તેમની બિન રાજકીય યાત્રા ચાલી રહી છે, તેમાં કોઈ પણ રાજકીય પક્ષના લોકો છે તેમને તેઓ આવકારી રહ્યા છે। ખેડૂતોના મુદ્દે કોઈ પણ પાર્ટી છે તેમના કાર્યકરો હોય, નેતાઓ આવશે અને લડત ચલાવશે તો તેમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ આમ આદમી પાર્ટી ઉપર તેઓ રોષે ભરાયા છે અને કહ્યું છે કે જ્યારથી તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી તેમને સતત કોક ને કોક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તેઓની લડાઈ ભાજપ સામે છે, ખેડૂતોના મુદ્દે જે લોકો ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે તેમની સામે છે, છતાં પણ આમ આદમી પાર્ટી જો તેમને ટાર્ગેટ કરી રહી છે તો તેઓ વળતો જવાબ આપવામાં ખચકાશે નહીં। આ મુદ્દે તેમણે ચીમકી પણ આપી છે અને શું કહી રહ્યા છે રાજુ કરપડા તેમને સાંભળો। રાજુભાઈ, ખેડૂત સંકલ્પ યાત્રા લઈને આપ નીકળ્યા છો, મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, પરંતુ તમારી સભામાં એવા આક્ષેપ થયા છે કે ભાજપના લોકો છે તમારી યાત્રામાં જોવા મળ્યા છે, તો આ બાબતે શું કહેશો? તમારા સાથી મિત્ર પ્રવીણ રામે આવા આક્ષેપ કર્યા છે। મુદ્દાની વાત એ છે કે મેં યાત્રાની શરૂઆત પહેલા કહેલું, હજુ પણ કહું છું, ભવિષ્યમાં પણ જ્યારે પણ યાત્રા હું ખેડૂતોને લઈને નીકળું ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા અથવા કાર્યકર્તા પોતાની પાર્ટીનો ખેસ ઘરે મૂકી અને ખેડૂતો માટે જો લાગણી હોય, ખેડૂતો માટે પ્રેમ હોય તો ખેડૂતોની સભામાં, અમારી યાત્રામાં સ્વાગત સન્માન માટે આવે, યાત્રામાં સભામાં નીચે ખુરશી પર બેસી અને સભા સાંભળે। વિષય એ છે કે તમામ રાજકીય પાર્ટીઓને અમે આહ્વાન કરેલું કે અમારી યાત્રામાં તમે પણ પોતાની પાર્ટીનો ખેસ ઘરે મૂકી ખેડૂતના દીકરા બનીને અમારી સાથે રહ્યો। મુદ્દાની વાત એ પણ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓએ અમારી યાત્રાનું સ્વાગત કર્યું, ભાજપના અમુક કાર્યકર્તાઓએ પણ અમારી યાત્રાનું સ્વાગત કર્યું, માળિયા હાટીનામાં એનસીપી ના નેતાઓએ પણ સ્વાગત કર્યું, અરે જેડીયુ ના અમુક જગ્યાએ કાર્યકર્તાઓ છે ને પદાધિકારીઓ છે એને પણ સ્વાગત કર્યું, બસપા સપાના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું, ધાર્મિક આગેવાનોએ સ્વાગત કર્યું, સામાજિક આગેવાનો, સંસ્થા ચલાવનારા લોકોએ સ્વાગત કર્યું। માત્ર એક પાર્ટીને છોડતા તમામ લોકોએ ખેડૂત સંગઠન બની રહ્યું છે, અમે ખેડૂતો માટે લડી રહ્યા છીએ, એને સમર્થન આપ્યું છે। તો સમજવાનું એ છે, સવાલ પણ એમને થવો જોઈએ કે ખેડૂતનું સંગઠન જ્યારે બિન રાજકીય બનતું હોય ત્યારે તમામ પાર્ટીના નેતાઓ જેને ખેડૂત માટે પ્રેમ છે એવા લોકોએ ખેડૂત સંગઠનને સમર્થન આપવું જોઈએ। હવે વિપક્ષમાં રહેલી પાર્ટીએ તો પહેલા સમર્થન આપવું જોઈએ, કોંગ્રેસના કાર્યકર્તા, કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપ્યું છે, અન્ય પાર્ટીના નેતાઓએ પણ આપ્યું છે, તો માત્ર એક પાર્ટીના નેતાઓ કેમ દૂર રહ્યા? ખરેખર ખેડૂતના મુદ્દાનું સોલ્યુશન આવે એમાં એમનો રાજીપો નથી, યા તો ખેડૂત સંગઠન બને એમાં રાજીપો નથી। હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયો હોય ત્યાર પછી એમને ન અવાય, પણ જ્યારે અત્યારે કોઈ પાર્ટીમાં જોડાયા નથી, ખેડૂતો માટે લડીએ, ખેડૂતોને એકઠા કરીએ છીએ, તો એ સમયે સમર્થન આપવાની જગ્યાએ ખેડૂતના સંગઠન બની રહ્યું છે એને બનતા પહેલા તોડવાના પ્રયત્ન કોણ કરે છે? આ માણસોને પણ અમે ગુજરાતના ખેડૂત ઓળખી ગયા છે અને આવનાર સમયમાં જે કાંઈ સંગઠનને તોડવાના પ્રયત્ન કર્યા છે એ લોકોએ ભોગવવું પણ પડશે। અહીંયાથી તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત થઈ, હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા, તમને કોને એ અધિકાર આપ્યો છે કે તમે ખેડૂતને પણ કોઈ પાર્ટીના ગુલામ બતાવી શકો? એવું કહેવામાં આવે ભાજપી ખેડૂત, એવું કહેવામાં આવે કોંગ્રેસી ખેડૂત। અરે હું દાવા સાથે કહું છું કે આવડી ટ્રેક્ટર રેલી ભાજપના નેતા કે અમારે ત્યાં સ્થાનિક કોઈ નેતા હોય તો આવડી ટ્રેક્ટર રેલી એમને પણ ક્યારેય નથી કાઢી, અને મારા રેલીમાં આવેલા ખેડૂતને તમને કોને અધિકાર આપ્યો કે તમે એને ભાજપી બતાવી શકો? ખેડૂત ખેડૂત હોય છે ને, જગતનો બાપ છે, કોઈ રાજકીય પાર્ટીની પ્રોપર્ટી નથી। રાજુ કરપડા ભેગા ઉભેલા ખેડૂત એટલે કોઈ પાર્ટીના ખેડૂત? એટલે એના કરતા રાજુ કરપડા જે લડાઈ લડે છે એને સમર્થન આપવું જોઈએ। જે ખેડૂતોને એકઠા કરે છે તો એમાં વિપક્ષમાં રહેલી પાર્ટીઓએ રાજીપો વ્યક્ત કરવો જોઈએ, ચિંતા સરકારને હોવી જોઈએ
અને આવનાર સમયમાં ચિંતા અમે સરકારમાં ઊભી પણ કરાવશું. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારથી યાત્રા કાઢી ત્યારથી કૂટ્યા કરે છે પેટ. શું કામ એવું કરે છે? અને માત્ર હું એક બે નેતાની વાત નથી કરતો, આ તો રમકડા છે બધા, જેના હાથમાં રિમોટ છે એમને કહીએ છીએ તમારામાં તાકાત હોય ખેડૂતોના મુદ્દે લડો ને. અત્યારે માવઠું થયું, એક પણ જગ્યાએ કેમ રજૂઆત આમ આદમી પાર્ટી તરફથી ન થઈ? રાજુ કરપડા 4.5 મહિના જેલમાં રહ્યો છે, એ વખતે પણ ખેડૂતોને નુકસાન હતું, કમોસમી વરસાદથી કેમ રજૂઆત ન થઈ? રાજુ કરપડા બહાર હતો ત્યારે દરેક મુદ્દે ખાતર ન મળતું હોય તો એ ધરણા કરતા, આવેદનો આપતા હતા. રાજુ કરપડા પાર્ટીમાં હતા ત્યારે ખેડૂતને જ્યારે પણ કોઈ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે એની સાથે ઉભા રહેતા. રાજુ કરપડાના રાજીનામા પછી એક પણ ખેડૂતને લઈને કાર્યક્રમ, અત્યારે ખેડૂતની વાતો થાય છે, સ્ટેજ પરથી વાતો થાય, સહાનુભૂતિ દેખાડે છે. હું તો એ પણ કહું છું કે આ સંગઠન એટલા માટે બનાવું છું કે રાજકીય પાર્ટીઓ ખેડૂત માટે નથી લડતી. ખેડૂતના ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, દેણાનો ભાર ઓછો થાય, પાકના પૂરતા ભાવ મળે. જે પાર્ટી અત્યારે આક્ષેપ કરે છે એને કહીએ છીએ કે તમારો ખેસ તમ પહેરી અને જ્યાં પણ તમે ધરણા પર બેઠવા તૈયાર હોય, પરિણામ ન મળે ત્યાં સુધી ધરણા પર બેસી જવું છે. રાજુ કરપડા તમારી બાજુમાં આવીને બેસશે અને આવનારી ચૂંટણીમાં તમને મત મળે ને એના માટે રાજુ કરપડા અપીલ પણ કરશે. તાકાત હોય તો આવો મેદાનમાં, તાકાત હોય તો બેઠો ખેડૂતના પ્રશ્ન સોલ્યુશન માટે. હું તમારી બાજુમાં બેઠીને તમારા વખાણ કરીશ. બિલકુલ. વિષય એ છે ખેડૂતોને ગુમરાહ કરી ખેડૂતનું સંગઠન બની રહ્યું છે અને તોડવાના જે પ્રયત્ન થાય છે, તો વિનંતી હાથ જોડીને કરું છું કે અમારા ખેડૂત કોઈ રાજકીય નથી, અમને રાજકીય નિવેદનો કરતા નથી આવડતું. અમે તો એટલી વિનંતી કરીએ, અમે જગતના બાપ છીએ, લાચાર છીએ, દેણાદાર છીએ. અમારી પાસે સંગઠન બનાવીને લડવા સિવાય કોઈ ઓપ્શન નથી, તો અમે સંગઠન બનાવી રહ્યા છીએ અને હજારો ખેડૂતો આજ રાજુ કરપડાના ખંભે હાથ મૂકીને ઉભા છે. દળની અંદર પણ તમે જોયું, હજારોની સંખ્યામાં બહેનોએ આશીર્વાદ દીધા. તમામ જ્ઞાતિ, તમામ સમાજના બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તો હું વિનંતી કરું છું કે કોઈ પણ રીતે ખેડૂત સંગઠનને મજબૂત બને એવા પ્રયત્ન થવા જોઈએ, એને તોડવાના પ્રયત્ન કોઈ ન કરે. આ હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને આવનાર સમયમાં જો આવા પ્રયત્ન થશે તો અમે જગતના બાપ છીએ, પરચો પણ બતાવશું. એ વિનંતી સાથે ચીમકી પણ આપીએ છીએ. રાજુભાઈ, બીજો મારો લાસ્ટ ક્વેશ્ચન આમાં એવું છે કે રાજુ કરપડા જે સભાઓ કરી રહ્યા છે તેમાં ભાજપ કરતા તેઓ ગોપાલ ઇટાલિયા પર વધારે પ્રહાર કરી રહ્યા છે એવી લોકમુખે ને જે કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા છે. તો આમાં શું હકીકત છે ખરેખરમાં? હું તો જવાબ આપું છું. રાજુ કરપડાને બદનામ કરવા, ખેડૂત સંગઠન ન બને એના માટે કોણ પ્રયત્ન કરે છે? મેં તો 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં રહ્યો, મેં કોંગ્રેસને ગાળો દીધી, ભાજપને ગાળો દીધી છે, વફાદાર સૈનિક તરીકે કામ કર્યું. તો આજે મારા દુશ્મન ભાજપ અને કોંગ્રેસ હોવી જોઈએ. આમ આદમી પાર્ટીનું મેં નુકસાન શું કર્યું છે તે હું જ્યારથી રાજીનામું આપ્યું ત્યારથી આમ આદમી પાર્ટીએ મારી પાછળ ટીમ લગાડી દીધી છે. મને ખરાબ ચિતરવાના સતત પ્રયત્ન થાય છે. આમ આદમી પાર્ટીના ટોટલી ગ્રુપોની અંદર રોજ રાજુ કરપડાની વિરુદ્ધમાં 5 પોસ્ટ ફરજિયાત કરવામાં આવે છે. નીચે ગામડાઓ સુધીના, બૂથ સુધીના ગ્રુપો બન્યા, જેમાં ઘણા ગ્રુપો હું પણ આજે જોડાયેલો છું. મારી ટીમના છોકરાઓ જોડાયેલા છે. રોજ 5 પોસ્ટ ભાજપની વિરુદ્ધમાં જેટલી પોસ્ટ નથી આમ આદમી પાર્ટી કરતી એટલી પોસ્ટ રાજુ કરપડાની વિરુદ્ધમાં કરે છે. આવું શું કામ? હું તો ખાલી જવાબ આપું છું એમને વાતના. બિલકુલ બિલકુલ બરાબર છે. એટલે વિનંતી કરીએ કે ભાઈ અમે ખેડૂતો છીએ, ખેડૂતોની લડાઈ અમે લડીએ છીએ, અમે કોઈ નુકસાન નથી કરતા. તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો, એમાં ડિસ્ટર્બ ના કરશો. જી ચોક્કસથી ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, તમે જોડાયા ને આ મુદ્દે તમારી મહત્વપૂર્ણ. આપણે સાંભળ્યા હતા ખેડૂત નેતા રાજુ કરપડા, તેઓ દ્વારા કારણ આપવામાં આવ્યું છે ને જે રીતે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરતા વધારે આમ આદમી પાર્ટી પર કેમ રાજુ કરપડા વરસી રહ્યા છે. તો તેની પાછળનું તેમણે કારણ આપ્યું છે કે અવારનવાર આમ આદમી પાર્ટીના જે લોકો છે તે સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધમાં પોસ્ટ કરી રહ્યા છે, લખાણો લખી રહ્યા છે. તેને લઈને તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લઈ રહ્યા છે. તેના જ કારણે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે ને તેને લઈ રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.